અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે રાહુલજી વિશે ભાજપના અને તેમના સાથી પક્ષો દ્વારા જે રીતની ધમકીઓ આપવામાં આવી છે, વાત કરવામાં આવી છે કે એમને દાદી જેવું એમની હાલ થશે, એ તનવીરસિંહ જે એમને કહેવામાં આવ્યું છે, શિંદેજી દ્વારા કહેવામાં આવ્યું મહારાષ્ટ્રના ધારા કે ભાઈ એમની જો જીભ કાપી લાવશે તો એમને 11 લાખ જેટલું ઇનામ હું આપીશ, એવા પ્રકારના જે નિવેદનો, બેફામ પ્રકારે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાના મદમાં જે લોકો રાચી રહ્યા છે અને જે પરિવારે જ્યારે કે ઇન્દિરાજીની એમને વાત કરી, ઇન્દિરાજીએ આ દેશ માટે એમને શહાદત વરી છે, ત્યારે આવી જે આ પરિવાર માટે રાહુલજી આજે વિપક્ષના નેતા છે, જવાબદાર પદ છે, સંવૈધાનિક પદ છે, એના વિશે આ પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં સમગ્ર દેશ, રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના આદેશ અનુસાર આ જે નિવેદનો કર્યા છે તેમના વિરુદ્ધમાં આજે એફઆઈઆર આપવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આ કરજણ ખાતે અહીંયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા માટે અમે જઈ રહ્યા છીએ.